જય સ્વામિનારાયણ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ કેબલ વિશેના ટોપિક જોયા હતા કે જેમાં કેબલ એટલે શું હતું, અંડરગ્રાઉન્ડ કેબલની સામાન્ય રચના માટે કયા પરિબળો જવાબદાર છે, અંડરગ્રાઉન્ડ કેબલની ઓવરહેડ લાઇનની કમ્પેરમાં એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયા હતા અને બંને વચ્ચેનું કમ્પેરિઝન જોયું હતું અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ માટેનું. હવે જોઈએ છે સિમ્પલ કેબલની સામાન્ય રચના એટલે કે જનરલ કન્સ્ટ્રક્શન ઓફ સિમ્પલ construction of cable. Clear? Construction of cable. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેકે દરેક વસ્તુ જોવાની છે કે કેબલ સિમ્પલ મેં કીધું કેબલ ઉપર વિવિધ પ્રકારના પડ ચડાવવામાં આવે છે. તો અહીંયા આ સિમ્પલ તમારું કોર છે, કોરની ઉપર આ બધા જ એક એક અલગ અલગ પ્રકારના પડ ચલાવેલા છે જે એકબીજાનું શું કરે છે, રક્ષણ જ કરે છે. સિમ્પલ. તો પહેલું તમારે ભાગ રહેશે કોર. કોર શું છે? તો કોર એક શું છે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ કંડક્ટર. ઇટ્સ અ ટાઈપ ઓફ કંડક્ટર, એક પ્રકારનો વાહક જ છે જેનું મુખ્ય શું કારણ હોય છે, જે શું કરે છે, કરંટને વહન કરાવવા માટેનું કાર્ય કરે છે. ક્લિયર? વાહકનું કાર્ય શું હોય છે? કરંટને ફ્લો કરાવે છે. ધ મેઇન ફંક્શન ઇઝ કોર ઇઝ કેરી કરંટ. સિમ્પલ. પહેલાં આપણે કોર જોઈએ છે. તો કોર શું છે? એ પ્રકારનો કંડક્ટર જ છે, વાહક છે. એનું ફંક્શન શું છે? તો કરંટનું વહન કરાવવાનું કાર્ય કરે છે. જેમાં એક જ વાહક હોય, અહીંયા તમે એક જ કંડક્ટર જોઈ શકો છો. ઓનલી શું છે? એક જ કંડક્ટર છે. તો જેને આપણે વન કોર કેબલ તરીકે ઓળખીએ છીએ. જેમાં બે કોર હોય એટલે કે બે વાહક હોય અને ડબલ કોર કહેવાશે, 3 હશે તેને 3 કોર કેબલ તરીકે તમે ઓળખી શકો છો. ક્લિયર? વન કોર કેબલ અને 3 કોર કેબલ. જેમાં એક જ વાહક હોય એને સિંગલ કોર કેબલ કહેવાશે. જો એક કરતાં વધારે મીન્સ કે 3 કોર હશે, જેટલા વાહક એ પ્રમાણે એનું નામ રહેશે. ક્લિયર? સિંગલ કોર ડબલ કોર કેબલ આવશે, 3 કોર કેબલ આવશે. મેઇનલી જે કોર છે એટલે તમારું કંડક્ટર છે એ શાનો બનેલો હશે? તો એલ્યુમિનિયમ અથવા તો પછી કોપરનું. આપણે જાણીએ છીએ કે વાહક શાના બનેલા હશે? જે બી વાયર્સ હશે, કોઈ પણ કેબલને તમે ઇન્સ્યુલેશનમાંથી કાઢો છો તો એ ડ્યુરેશન દરમિયાન તમે અંદર જોઈશો કે જે બી કંડક્ટર હશે શાના બનેલા હશે? મેઇનલી કોપર એન્ડ એલ્યુમિનિયમ. ક્લિયર? એલ્યુમિનિયમનું કોસ્ટિંગ પ્રમાણમાં ઓછું હોય છે કોપરની કમ્પેરમાં. જે આ બધા શું છે? વાહક મટીરિયલ કહેવાય કે જે ઇઝીલી કરંટને ફ્લો કરી શકે છે, વહન કરાવી શકે. એ બધા શું કહેવાય? કંડક્ટર કહેવાય છે. સેમી કંડક્ટર એટલે કે આંશિક વહન કરાવે અને ઇન્સ્યુલેટર એટલે કે કરંટનું સંપૂર્ણપણે વહન કરાવતા નથી. બધા ઇન્સ્યુલેટરમાં આવે. તો તમને પહેલું જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કોર કેબલ પૂછાય તો પહેલો જે એનો ભાગ છે શું છે? કોર છે. તો કોરમાં તમારે કેટલી વસ્તુ લખવાની? તો કોર શું છે? એક પ્રકારનું કંડક્ટર જ છે જેનું ફંક્શન શું છે? કરંટને કેરી કરે છે. અને થર્ડ વસ્તુ તમે લખી શકો કે કરંટ તમારું જે કંડક્ટર અથવા તો કોર છે શાની બનેલી છે? કોપર અથવા તો એલ્યુમિનિયમની. જો એક જ વાહક હોય તો એને આપણે સિંગલ કોર કેબલ કહીશું અને જો 3 કેબલ હશે, 3 કોર હશે તો એને 3 કોર કેબલ કહીશું. ઓકે, અહીંયા આપણે જુઓ તો સિંગલ જ કોર છે તો સિંગલ વાહક છે. ઇટ મીન્સ આ કયો કેબલ થશે? તમારું સિંગલ કોર કેબલ. પણ એક જ જગ્યાએ ધારો કે ક્લિયર, આ તમારા 3 વાહક થશે તો એને આપણે 3 કોર કેબલ તરીકે ઓળખીશું. તો આ થઈ તમારી પહેલા કોર. બીજી વસ્તુ જોઈએ છે હવે આપણે ઇન્સ્યુલેશન. તો કોરની ઉપર શું હોય છે? ઇન્સ્યુલેશન. આ જે પોર્શન છે એ શું છે? ઇન્સ્યુલેશન છે. તો ઇન્સ્યુલેશન શું કરે છે? તો પહેલું સેન્ટેન્સ લખી દેવાનું કે કોરની ઉપર છે. ક્લિયર? આ તમારા કોરની ઉપર આપણે શું રાખેલું છે? ઇન્સ્યુલેશન. એટલે કે કોરને ઢાંકે છે. કોરની ઉપરનું જે અવાહક પડ છે ને આપણે ઇન્સ્યુલેશન કહીએ છીએ. તો ઇન્સ્યુલેશનના કેસમાં તમે શું લખી શકો છો? which cover
ક્લિયર? શું કરે છે? કોરને કવર કરવાનું કારણ છે. કોરની ઉપરનું જે અવાહક પડ છે જેને આપણે ઇન્સ્યુલેશન કહીએ છીએ, જેના કારણે શું થશે? હવે જે ઇન્સ્યુલેશનની થિકનેસ છે, થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન લેયર્સ શાની પર ડિપેન્ડ કરે છે? તો ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર. જે પ્રમાણે વોલ્ટેજ ઉપર તમારે કેબલને ઓપરેટ કરાવવાનો હોય તો એ ડ્યુરેશન માટે જે તમે કોરની ઉપરનું જે ઇન્સ્યુલેશન રાખો છો તો એની જાડાઈ અથવા તો એના જે લેયર્સ છે એ કેટલા રાખવાના છે, કેટલા પ્રમાણમાં રાખવાના છે, એ કોની પર ડિપેન્ડ હશે કે એ કેટલા વોલ્ટેજ ઉપર ઓપરેટ કરવાનું છે, અથવા તો એ કેબલનો ઉપયોગ આપણે કેટલા વોલ્ટેજ ઉપર કરવાનો છે, કેટલા વોલ્ટેજ માટે કરવાનો છે, એ એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો ઇન્સ્યુલેશનનું મેઇન ફંક્શન શું છે કે જે બી કોર છે એ કોરને વિવિધ પ્રકારના અવાહક પડ, ઇન્સ્યુલેશન એટલે શું થાય? અવાહક પડનું લેયર. તો કોરને શું કરે છે? કવર કરે છે. ક્લિયર? અથવા તો એને સાદી ભાષામાં કહેવું હોય તો મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. કોરને કવર કરે છે. જે લેયર છે એ કેટલું રાખવું એ કોના ઉપર ડિપેન્ડ છે? કે એના ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર. અને લાસ્ટમાં તમારું જે ઇન્સ્યુલેશન છે એ શાના બનેલા હશે? તો જે ઇન્સ્યુલેશન છે એ પીવીસી હોઈ શકે, પેપર હોઈ શકે, વાર્નિશ કેમ્બ્રિક હશે. ક્લિયર? આ પ્રકારના મટીરિયલનું તમારું ઇન્સ્યુલેશન બનેલું હશે, અવાહક પર. ડન. ઇન્સ્યુલેશનના કેસમાં તમારે આટલી વસ્તુ લખવાની રહેશે. તો ઇન્સ્યુલેશન શું કરે છે? તો પહેલાં કોરની ઉપર, કોર છે કોરની ઉપર ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે. ઇન્સ્યુલેશન એટલે કે અવાહક પડનું લેયર. હવે જે એની જાડાઈ છે તો જો લેયરની જે થિકનેસ રાખી છે કોના ઉપર ડિપેન્ડ છે? કે તમારે કેબલને કેટલા ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર રાખવાનો છે. ક્લિયર? તો કેટલા ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર યુઝ કરવાનો છે તો એના ઉપર એની થિકનેસ અથવા તો લેયર કન્સિડર થશે. અને જે સાનું બનેલું હશે તો પીવીસી છે, પેપર છે, વાર્નિશ કેમ્બ્રિક નામના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. ઓકે. એના પછી થર્ડ થિંગ આવે છે તમારી મેટાલિક શીટ. તો એ શાની ઉપર હશે? કોરની ઉપર ઇન્સ્યુલેશન આવ્યું હોય. ઇન્સ્યુલેશન ઉપર શું આવે છે? મેટાલિક શીટ. ક્લિયર? તો મેટાલિક શીટ શું કરે છે? કોરની ઉપર શું હતું? ઇન્સ્યુલેશન. હવે ઇન્સ્યુલેશન ઉપર શું હશે? મેટાલિક શીટ. મેટાલિક શીટના કેસમાં તમે શું લખો છો? કવર્ડ ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશન શું કરે છે? કવર કરે છે. મીન્સ કે એની ઉપરના ભાગમાં હોય છે. કવર ધ ઇન્સ્યુલેશન. મેઇન ફંક્શન શું છે? પ્રોટેક્ટ insulation from moisture, gases and other liquid. In the soil. મેટાલિક શીટ જે છે એ ઇન્સ્યુલેશન, તમારું જે આ ઇન્સ્યુલેશન છે, ઇન્સ્યુલેશનની ઉપરના ભાગમાં એટલે કે ઇન્સ્યુલેશનને કવર કરે છે. ઇન્સ્યુલેશનનું જે મેઇન ફંક્શન છે શું છે? તો તમારું જે ઇન્સ્યુલેશન છે, અવાહક પડ છે, એને પ્રોટેક્ટ કરવાનું કામ કોણ કરે છે? મેટાલિક શીટ. કોનાથી? નોર્મલી તમારું જે કેબલ છે આપણે અંડરગ્રાઉન્ડ માટે યુઝ કરીશું. જે જમીનની અંદર હશે તો જમીનની અંદર રહેલું ભેજ હશે એ ભેજથી ઇન્સ્યુલેશનને રક્ષણ આપે છે. અથવા તો કોઈ જમીનની અંદર રહેલા ગેસીસ છે અથવા તો કોઈ હાર્મફુલ લિક્વિડ હશે જે જમીનની અંદર રહેલું છે તો એનાથી ઇન્સ્યુલેશનને રક્ષણ આપવા માટે મેટાલિક શીટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મેટાલિક શીટ શાની બનેલી હશે? નોર્મલી
મેટાલિક શીટ જે છે તમારી એ લીડ એલોય અથવા તો પછી એલ્યુમિનિયમની બનેલી હશે. ક્લિયર? તો મેટાલિક શીટના કેસમાં તમારે આટલી વસ્તુ લખવાની રહેશે. પહેલાં આપણે જોયું કોર, બીજું જોયું ઇન્સ્યુલેશન, ત્રીજું જોયું મેટાલિક શીટ. હવે આવશે બીડિંગ. તો બીડિંગ કોની ઉપર આવે છે? મેટાલિક શીટની ઉપર શું આવે છે? બીડિંગ આવે છે. ઓકે, તો નેક્સ્ટ અમારો ટર્ન છે બીડિંગનો. તો બીડિંગ શું કરે છે? કવર્ડ મેટાલિક શીટ, મેટાલિક શીટને કવર કરે છે તો એની ઉપર રાખવામાં આવે છે. મેઇન ફંક્શન શું છે? પ્રોટેક્ટ મેટાલિક શીટને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે ફ્રોમ corrosion and mechanical injury. આર્મરિંગ એટલે નોર્મલી ટ્વિસ્ટિંગ કહેવાશે. ક્લિયર? હવે બીડિંગ શું છે? તો બીડિંગ કોને કવર કરે છે? મેટાલિક શીથને કવર કરવાનું કાર્ય છે. આ એટલું સમજી લેજો, આ દરેકે દરેક વસ્તુ એકબીજાને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. તો બીડિંગ જે છે કોની ઉપર લગાવવામાં આવે છે? તો મેટાલિક શીથની ઉપર લગાવવામાં આવે છે. કવર ધ મેટાલિક શીટ. પ્રોટેક્ટ કરે છે કોને? તો મેટાલિક શીટને પ્રોટેક્ટ કરે છે. કોનાથી કરે છે? તો કોરોઝન. તમારું જે મેટાલિક શીટ જે છે એ મેનલી એલ્યુમિનિયમ છે, લીડનું બનેલું હશે, લીડ એલોયનું હશે. તો એ એલોય અથવા તો એ મટીરિયલમાં કોરોઝન કે ક્ષારણ ના થાય એ અનુસંધાનમાં અથવા તો એનું ખવાણ ના થાય એટલા માટે બીડિંગ કરવામાં આવે છે એની ઉપર. એ સિવાય મિકેનિકલ એનર્જી એટલે કે જ્યારે તમે ટ્વિસ્ટિંગ કરો છો કેબલનું તેવા ડ્યુરેશન દરમિયાન એ તમારી શીટ ઉપર કોઈ પણ પ્રકારનું ડેમેજ ના આવે, કોઈ પણ પ્રકારની ઇન્જરી ના થાય એ માટે એની ઉપર શું કરવામાં આવે છે? બીડિંગ કરવામાં આવે છે. હવે બીડિંગ જે છે શાના બનેલા હશે? એ ફાઈબર મટીરિયલના બનેલા હશે. ફાઇબ્રસ મટીરિયલ. ઓકે, ફાઇબ્રસ મટીરિયલના બનેલું હશે તમારું બીડિંગ. હવે આવે છે આર્મરિંગ. આર્મરિંગ શું કરે છે? તો આર્મરિંગ પહેલા તો કોની પર પ્રોવાઈડ કરવામાં આવેલું છે? આર્મરિંગ જે છે એ તમારા બીડિંગ ઉપર. આર્મરિંગ છે કોની ઉપર છે? બીડિંગ ઉપર. તો લખવાનું પહેલો મુદ્દો સેમ જ રહેશે, કવર્ડ ઓર વિચ ઇઝ પ્રોવાઇડેડ ઓવર ધી બીડિંગ, અથવા તો તમે બીજી ભાષામાં લખી દો કવર ધ બીડિંગ. બીડિંગને કવર કરે છે. પ્રોટેક્ટ કરે છે. પ્રોટેક્ટ બીડિંગને પ્રોટેક્ટ કરે છે. કોનાથી કરશે? પ્રોટેક્ટ ધ બીડિંગ ઓર ધ કેબલ from mechanical injury during laying and handling process. પ્રોટેક્ટ ધ બીડિંગ અથવા તો કેબલને મિકેનિકલ એનર્જી, કે જ્યારે તમે કેબલને અંડરગ્રાઉન્ડ જે સરફેસ છે, અંડરગ્રાઉન્ડ સરફેસમાં જ્યારે એને ક્લેમ્પિંગ કરતા હોય તો એવા ડ્યુરેશન દરમિયાન કેબલને કોઈ પણ પ્રકારનો ડેમેજ ના થાય એટલા માટે
જે બી તમારું બિલ્ડિંગ છે તો કેબલને જે રક્ષણ આપવાનું કાર્ય કરે છે એ કોણ કરે છે? આર્મરિંગ કરે છે. અને જે શું બનેલું હશે? તો ગેલ્વેનાઇઝ સ્ટીલના બનેલા હશે. તો આર્મરિંગ થઈ ગયું. આર્મરિંગ શું કરે છે? બિલ્ડિંગને કવર કરવાનું કામ કરે છે. એ સિવાય પ્રોટેક્ટ ધી બિલ્ડિંગ ઓર ધ કેબલ ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ, કે જ્યારે તમે આ પ્રકારનો આખો કેબલ છે જેને અંડરગ્રાઉન્ડમાં લેઇંગ કરો છો, ક્લેમ્પિંગ કરો છો, એવા ડ્યુરેશન દરમિયાન કેબલ ઉપર કોઈ પણ પ્રકારની મિકેનિકલ ઇન્જરી ના આવે અથવા તો કોઈ પણ જગ્યાએથી ક્રેક ના થાય, ડેમેજ ના થાય, એ બધી જ વસ્તુ માટે પર આપણે શેનું પડ રાખ્યો છે? આર્મરિંગનું પડ રાખીએ છીએ. આર્મરિંગ મેઇનલી શાના બનેલા હશે? તો ગેલ્વેનાઇઝ સ્ટીલ. ગેલ્વેનાઇઝ સ્ટીલ વાયુનું 2 થી 3 લેયરનું પડ હોય છે આર્મરિંગ. ક્લિયર? તો આ થઈ ગયું તમારું આર્મરિંગ. લાસ્ટમાં આવશે સર્વિસિંગ. તમે જ્યારે જોયું છે કોઈ પણ કેબલને જ્યારે પહેલું ઉપરનું ઇન્સ્યુલેશન પર કાઢો છો ત્યારે અંદરથી પહેલું લેયર શું નીકળે છે? રેશા નીકળે છે. ક્લિયર? કોટન ટાઈપના રેશા હશે જેને આપણે સર્વિંગ કહીશું. તો સર્વિંગ શું કરે છે? તો સર્વિંગ કોની ઉપર રાખવામાં આવેલું છે? સર્વિંગ જે છે એ કોની ઉપર રાખેલું છે? which covered or provided over the armor. Cover આર્મરિંગ. રેશા જે છે, રેશા શા માટે રાખવામાં આવે છે? તો રેશા જે આર્મરિંગ ઉપર રાખીએ છીએ, સર્વિંગ શા માટે રાખ્યું છે? કવર ધ આર્મરિંગ ઓર પ્રોટેક્ટ આર્મરિંગ from the atmospheric condition. ક્લિયર? આર્મરિંગ ઉપર થતી વિવિધ પ્રકારની જે એટમોસ્ફેરિક ઇફેક્ટ છે એનાથી આર્મરિંગને પ્રોટેક્ટ કરવા માટે આપણે એની ઉપર શું લગાવેલું છે? સર્વિસિંગ કરેલું હોય છે, સર્વિંગ કરેલું હોય છે, જે ઇટ્સ એ વન ટાઈપ ઓફ રેશા છે, જે ક્લિયર કોટન ટાઈપ રેશા હશે, જે પણ કયા મટીરિયલના બનેલા હશે? તો ફાઇબ્રસ મટીરિયલ ક્લિયર, જે પણ ફાઇબ્રસ મટીરિયલના બનેલા હશે. તો આ સિમ્પલ છે તમારું કેબલનું જનરલ કન્સ્ટ્રક્શન. કેબલનું જનરલ કન્સ્ટ્રક્શન પૂછાય તો કેબલની આ ફિગર ડ્રો કરવાની છે અને 1 બાય 1 દરેકે દરેક પાર્ટ્સ તમારે સમજાવવાના છે. પહેલું છે કોર, બીજું જે છે એ તમારું ઇન્સ્યુલેશન છે, ત્રીજું જે છે મેટાલિક શેપ્સ છે, ચોથું છે એ બિલ્ડિંગ છે, પાંચમું જે છે એ આર્મરિંગ છે અને છઠ્ઠું જે છે એ તમારું સર્વિંગ છે. ક્લિયર? આટલે આખી જ વસ્તુમાં તમારે જનરલ કન્સ્ટ્રક્શન આવશે. દરેકે દરેક વસ્તુ એકબીજાને શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. જે વસ્તુ અહીં બતાવેલી છે ને એને સાનું બનેલું હોય છે એ વસ્તુ ખાલી તમારે લખવાનું રહેશે. તો આ સિમ્પલ જનરલ કન્સ્ટ્રક્શન છે કેબલનું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમારું એ ક્લાસિફિકેશન ઓફ કેબલ. ક્લાસિફિકેશન ઓફ કેબલ. કેબલનું વર્ગીકરણ કયા કયા અનુસંધાનમાં થઈ શકે છે? તો પહેલું છે એકોર્ડિંગ ટુ કોર. એકોર્ડિંગ ટુ નંબર ઓફ કોર. સિંગલ કોર, ડબલ કોર, 3 કોર.
એકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ કોરના આધારે એના કયા કયા વર્ગીકરણ થઈ શકે છે. કોર તમે મીન્સ કે તમે જે વાહક યુઝ કરેલો હોય કેબલની અંદર જો એક જ કંડક્ટર હોય તો એને સિંગલ કોર કહેવાય. એ જ પ્રમાણે કેબલની અંદર જો બે કંડક્ટર છે, ડબલ કોર, 3 હોય તો 3 કોર, 4 હોય તો 4 કોર કેબલ તરીકે તમે ઓળખી શકો છો. જે પ્રમાણેની કોર હોય, સિંગલ કોર હોય તો સિંગલ કોર કેબલ, ડબલ કોર હોય તો ડબલ, 3 હોય તો 3 અને 4 હોય તો 4. ક્લિયર. એના પછી છે એકોર્ડિંગ ટુ વોલ્ટેજ લેવલ. વોલ્ટેજ લેવલના આધારે કેબલનું વર્ગીકરણ થાય છે. તો વોલ્ટેજ લેવલના આધારે કેબલનું વર્ગીકરણ જે છે એ આ ક્વેશ્ચન એમસીક્યુના બેઝમાં પણ પૂછાઈ શકે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને પૂછે છે કે એલટી ટેન્સાઇન, લો ટેન્સાઇન કેબલ જે હોય એનું વોલ્ટેજ લેવલ કેટલું હોય છે. ક્લિયર. કોમ્પિટિટિવ એક્ઝામ જે બી હશે તો એ ડ્યુરેશન દરમિયાન પણ કેબલના જે નોર્મલ ક્વેશ્ચન આવતા હોય છે તો એમાં ખાસ યાદ રાખવાના છે વોલ્ટેજ લેવલના આધારે મેઇનલી જે ભાગ પડે છે એલટી, એસટી. એલટી એટલે કે લો ટેન્સાઇન, એસટી એટલે કે હાઈ ટેન્સાઇન, એસટી એટલે કે સુપર ટેન્સાઇન, EHT એક્સ્ટ્રા હાઈ ટેન્સાઇન અને ESV એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ. હવે સામે વોલ્ટેજ લેવલ એના હું લખું છું કે લો ટેન્સાઇન કેબલ હોય તો લો વોલ્ટેજ કેબલ હોય તો એ કેટલા વોલ્ટેજ માટે ઓપરેટ થાય છે? અપ ટુ 1 kV. 1 kV સુધીની ક્ષમતાવાળું જે વોલ્ટેજ કેબલ હશે એને આપણે એલટી કેબલ તરીકે ઓળખીએ છીએ. અપ ટુ 11 kV, 11 kVની ક્ષમતાવાળું એને એસટી કહેવાશે. અપ ટુ 33 kV, 33 kV સુધી હોય એને એસટી એટલે કે સુપર ટેન્સાઇન કહેવાશે. અપ ટુ 66 kV જેને આપણે એક્સ્ટ્રા હાઈ ટેન્સાઇન વોલ્ટેજ કેબલ તરીકે ઓળખીશું. અને એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ ઇટ મીન્સ કે અપ ટુ 132 kV. જો 1 કિલોવોટ જેટલા વોલ્ટેજ હોય અને એના માટે જે કેબલ વપરાય છે એને આપણે લો ટેન્સાઇન કેબલ કહીએ છીએ. 11 kV માટે જે કેબલ વપરાય એને હાઈ ટેન્સાઇન એસટી કેબલ કહેવાશે. 33 kV માટે જે કેબલ વપરાય છે એને સુપર ટેન્સાઇન કેબલ કહીશું. 66 kV માટે જે યુઝ થશે એને EST કેબલ કહીશું. અને સુપર વોલ્ટેજ, એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ મીન્સ કે 132 kV માટે જે વોલ્ટેજનો જે કેબલ યુઝ કરીએ છીએ એને આપણે ESV મીન્સ એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ કેબલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર. થર્ડ વન છે તમારું એકોર્ડિંગ ટુ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શનના આધારે. તો કન્સ્ટ્રક્શનના આધારે મેનલી એલટી કેબલ, બેલ્ટેડ કેબલ, H ટાઈપ, SL કેબલ, HSL કેબલ. તો કન્સ્ટ્રક્શનના આધારે તમે લો ટેન્સાઇન કેબલ છે કે બેલ્ટેડ પ્રકારનું કેબલ છે. કન્સ્ટ્રક્શન એટલે કે એનું બંધારણ. ક્લિયર. એ કેવી રીતે બનાવવામાં આવે છે તો એના આધારે પણ તમે એના પ્રકાર પાડી શકો છો. એમાં મેનલી એલટી કેબલ છે, H ટાઈપ કેબલ, SL કેબલ, HSL કેબલ હોય છે, બેલ્ટેડ કેબલ હશે. તો આ એના ટાઈપ્સ છે કન્સ્ટ્રક્શનના આધારે. એના પછીનો મુદ્દો તમે લઈ શકો છો કે એકોર્ડિંગ ટુ ઇન્સ્યુલેશન. તમે જે ઇન્સ્યુલેશન, કયા પ્રકારનું ઇન્સ્યુલેશન યુઝ કરેલું છે. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે તમે જે પ્રકારનું મટીરિયલ યુઝ કરતા હો તો એના આધારે પણ એના પ્રકાર પડશે. ધારો કે VIR કેબલ. VIR કેબલ ઇટ મીન્સ કે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર. ક્લિયર. VIR ઇટ મીન્સ કે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર કેબલ. એના પછી PVC એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ કેબલ. XLPE નું જે ફૂલ ફોર્મ પૂછાય છે તમને ટ્રાન્સમિશન લાઇનના કેસમાં, PVC નું ફૂલ ફોર્મ એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ, વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર. XLPE જેને આપણે કહીએ છીએ ક્રોસ, X એટલે કે ક્રોસ લિંક પોલી ઇથિલિન. ક્રોસ, L એટલે લિંક, P મીન્સ પોલી,
E means ethylene. ક્રોસ લિંક પોલીઇથિલિન કેબલ, XLP, આ દરેક મટીરિયલ છે કે જે ઇન્સ્યુલેશન તરીકે આપણે યુઝ કરીએ છીએ. જે ઇન્સ્યુલેશનનો તમે યુઝ કરો છો એનું નામ લખી દેવાનું. VIR ઇન્સ્યુલેટર, વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર યુઝ કરતા હોય તો એને આપણે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર કેબલ તરીકે ઓળખીએ છીએ. PVC યુઝ કરતા તો PVC કેબલ, XLP યુઝ કરતા તો ક્રોસ લિંક પોલીઇથિલિન કેબલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો ઇન્સ્યુલેશનના આધારે જોયું. પછી તમે નેક્સ્ટ મુદ્દો લઈ શકો છો એકોર્ડિંગ ટુ યુઝ. ઉપયોગના આધારે એનું વર્ગીકરણ કઈ કઈ જગ્યાએ કરી શકો છો. ઉપયોગના આધારે પહેલું લખી શકશો તમે કંટ્રોલ કેબલ, બીજો છે પાવર કેબલ, થર્ડ વન છે કોએક્સિયલ કેબલ, ફોર્થ વન છે ફાયરપ્રૂફ કેબલ, અને ફિફ્થ વન છે ટ્રેલિંગ કેબલ. કંટ્રોલ કેબલ જે છે એ શાના માટે યુઝ થાય છે? કંટ્રોલ, ઇટ મીન્સ ફોર ટ્રાન્સમિટ કંટ્રોલ સિગ્નલ. કંટ્રોલ કેબલનો ઉપયોગ કંટ્રોલ સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય છે. પાવર કેબલ એટલે કે ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિક પાવર. કોએક્સિયલ કેબલ છે કોએક્સિયલ જે કેબલ છે એનો ઉપયોગ કઈ આગળ થાય છે કે જે જગ્યાએ હાઈ ફ્રીક્વન્સી હોય, લો વોલ્ટેજ હોય, લો કરંટ હશે, એવા ટેલિકોમ્યુનિકેશન એપ્લાયન્સીસ હોય એવી જગ્યાએ કોએક્સિયલ કેબલનો યુઝ કરવામાં આવે છે. કોએક્સિયલ કેબલ ઇટ મીન્સ કે જે જગ્યાએ વધારે ફ્રિકવન્સીની જરૂર પડતી હોય, વોલ્ટેજ ઓછા હોય, કરંટ ઓછો હોય, એવી ટેલિકોમ્યુનિકેશન લાઇન હોય તો એવી જગ્યાએ કોએક્સિયલ કેબલનો યુઝ કરીએ છીએ. ફાયર એટલે કે આગ, જે જગ્યાએ આગ લગાવવાના ચાન્સીસ વધારે હોય એવા લોકેશન ઉપર આપણે ફાયરપ્રૂફ કેબલનો યુઝ કરતા હોઈએ છીએ. hazardous location and atmosphere. ક્લિયર કે જે જગ્યાએ આગ લાગવાના ચાન્સીસ વધારે હોય તો એવી જગ્યાએ આપણે ફાયરપ્રૂફ કેબલનો યુઝ કરીએ છીએ. અને ટ્રેલિંગ કેબલ એટલે કે જે જગ્યાએ પાવર ફીડ કરવા માટે મૂવેબલ ઇક્વિપમેન્ટનો યુઝ થતો હોય, દાખલા તરીકે લિફ્ટ છે, ક્રેન છે, ટ્રોલી છે, જેટલા બી મૂવિંગ એપાર્ટસ હોય, મૂવેબલ ઇક્વિપમેન્ટ હોય જેવા કે લિફ્ટ, ક્રેન, ટ્રોલી, તો આવા દરેક ઇક્વિપમેન્ટને પાવર પૂરો પાડવા માટે આપણે કયા પ્રકારના કેબલનો યુઝ કરીએ છીએ? ટ્રેલિંગ કેબલ. ઓકે, એના પછીનો મુદ્દો તમે લઈ શકો છો એકોર્ડિંગ ટુ શીથ. શીથ મટીરિયલનો તમે ધારો કે એકોર્ડિંગ ટુ શીથ જે પ્રમાણે આપણે ઇન્સ્યુલેશનનું જોયું એ પ્રમાણે શીથનો તમે યુઝ કરતા હોય કયા મટીરિયલનું હોય, ધારો કે લીડનું હોય તો એને લીડ શીથ કેબલ તરીકે ઓળખીએ છીએ. લીડ એલોય હોય તો
લીડ એલોય શીથ કેબલ તરીકે ઓળખીએ છીએ. પીવીસી હોય તો પીવીસી શીથ તરીકે ઓળખીએ છીએ, અથવા તો પછી એલ્યુમિનિયમ. ક્લિયર. લીડનો યુઝ કર્યો, લીડ એલો હોય, પીવીસી, એલ્યુમિનિયમનો જે મટીરિયલનો શીથ તરીકે યુઝ કરીએ છીએ એ મટીરિયલનું એનું એ પ્રમાણેનું નામ રહેશે. તો આ થયું તમારું ક્લાસિફિકેશન ઓફ કેબલ. ક્લિયર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું સિમ્પલ જે પ્રમાણેના કેબલ્સ હતા દરેકે દરેક કેબલનું સિમ્પલ કન્સ્ટ્રક્શન, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ. ઓકે, ટીલ જય સ્વામિનારાયણ એન્ડ થેન્ક યુ.